તો કેમ છો ડાયરા? તો ફાઇનલી આવી ગયા છીએ અગાસી ઉપર ને અગાસી ઉપર કેમ કે આપણે શૂટ કરવાનું છે અને થોડોક તડકો છે. પછી તડકો થોડો ઓછો થઈ જાય પછી આપણે રીલ શૂટ કરી નાખવી ને આપણી રીલ શૂટ કરવા આવી ગયા છીએ દીદી. હેલો ગાઈસ. ઈ છે ને થોડા ઘણા આપણે અહીંયા મહેમાન પણ છે એને આપણે દેખાડી દઈએ છીએ. મહેમાન નહીં એટલે અમારી ફેમિલી છે. જો એ બધા ફિલ્મ જોવે છે, કોકો ફોન જોવે છે ને અહીંયા જો અમારા મામી કામ કરે છે. હીર અમને લોકોને હાય હાય કરે છે અને જો અમે થોડોક તડકો ઓછો થઈ જાય પછી કાંઈક રીલ્સ ફોટા શૂટ કરી નાખીએ. કેમ છો ગાઈઝ? મજામાં ને? તમારી મમ્મી તમને કાંઈક બે શબ્દ કે એનું સાંભળો પહેલા તમે. કેમ છે? નમસ્તે. મમ્મી કે ટાટા. હવે કાંઈક મમ્મીને દેખાડી દેવી છે ઈ કેમ બોલે ઈ તમે જોઈ જવો. રામ રામ ને સીતારામ ડાયરો ને હવને માતાજી હવને હારાવાના કરે. માતાજી તમને હારાવાના કરે. આપણને બોલતા ના આવડે કેમ કે આપણે હાય હેલો જ બોલતા આવડે, આપણને એવું ના આવડે. અને જવો હવે આપણે અગાસી ઉપર છીએ ને અમારા મામાનું ઘર છે અને એ અમારે અગાસી ઉપર છીએ ને એ થોડુંક લોકેશન થોડુંક આમ મસ્ત છે તો એટલે આપણે ફોટોશૂટ કરી નાખવાના છે. અને આમ જવો લઈ બધા હજી કેવા રખડે છે ને આપણે મોટા થઈ ગયા કેમ કે પહેલાં આપણે રખડતા જ તે હવે મોટા થઈ ગયા એટલે હવે જતા નથી. તો હાલો હવે આપણે ફોટોશૂટ કરી નાખીએ. બન્યા રહેજો અમારા બ્લોગમાં અને ફોટોશૂટ કરવાના છે. તો જુઓ અહીંયા આપણે કરી નાખીએ. દીદીનો ફોટો પાડી લેવી પહેલાં તો ફોટો થોડાક શૂટ કરી નાખવી છે ને દીદી પોઝ પણ કરે છે. સરખો કર. વિડીયો ઉતરી ગયો ઘડી કમાં. તો આપણે પાડી નાખ્યો છે એક ફોટો. પાડી નાખ્યો ફોટો ને કેમ કે હવે આપણી વારી આવશે કેમ કે આપણે એક રીલ્સ પણ શૂટ કરવાની છે અને એક ફોટા પણ શૂટ કરવાના છે. અને આપણે એક રીલ્સ શૂટ કરી નાખીએ એમાં કાલે આપણે એડિટ કરીને ચડાવી દેવાનો છે. તમે જોઈ લેજો. દીદી જોવે છે એનો ફોટો સારો નહીં આવ્યો હોય કેમ કે અમને થોડુંક ઓછું પાડતા આવડે છે ને હવે દીદી કરે છે. હાલ લોક લાગી ગયો છે ફોનમાં તો હવે તો આપણે શૂટ કરી નાખવાનું છે. મઠભાઈ તો હેત હોય ત્યાં સુધી હાથ જોડો, બાકી જો જીદ ઉપર આવીને તો પાછું વળીને પણ ન જોવો.